હાય મિત્રો, મેં છું અરુણ ગામિત, સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસીસ વિયારાથી. ચાલો આજે જોઈ લઈએ આપણે આઈટીઆઈનું પ્રવેશનો કાર્યક્રમ. પ્રવેશના કાર્યક્રમમાં શું શું આપવામાં આવેલ છે તે. તો સૌથી પહેલાં આપણે બ્રાઉઝર ઓપન કરી લઈએ. ત્યાર પછી સર્ચ કરવાનું છે આઈટીઆઈ, એન્ટર આપી દઈએ. સૌથી પહેલાં ઉપર જ આવી જાય છે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમમાં, એના પર ક્લિક કરી દઈએ. ત્યાર પછી આ પ્રકારનું ડિસ્પ્લે આવી જાય છે. જોઈ લઈએ પ્રવેશનો કાર્યક્રમ, એના પર ક્લિક કરી દઈએ. સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર સંસ્થાઓ પ્રવેશ સત્ર 2026 માટેનો પ્રવેશ પ્લાન. તેમાં જોઈ લઈએ પહેલાં છે ક્રમ, વિગત અને તારીખ. તો પહેલું જ છે સ્ટેપમાં ક્રમ. તો ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, આઈટીઆઈ ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની, અરજી રજિસ્ટ્રેશન કરવાની, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઈસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતે સુધારા વધારા કરવાની તારીખ રહેશે તારીખ 14/5/2026 લઈને તારીખ 23/6/2026 છે. ત્યાર પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ, એટલે કે કામચાલો મેરિટ લિસ્ટ. જે મેરિટ લિસ્ટ તમે ચેક કરીને સુધારા વધારા કરાવી શકો, તેના માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપવામાં આવે છે. તેની તારીખ રહેશે તારીખ 25/6/2026. ત્યાર પછી દિવ્યાંગ ઉમેદવારો માટે VRCA બેચ દ્વારા રીશિડ્યુલ, એટલે કે નવેસરથી એને ટાઈમ આપવામાં આવે છે. રીશિડ્યુલ એટલે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે. તો એ તારીખ રહેશે આપણી 22/6/2026 લઈને તારીખ 27/6/2026 દરમિયાન. ત્યાર પછીનો સ્ટેપ રહેશે પ્રવેશ પ્રથમ રાઉન્ડ અંગે મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા એ સુધારા વધારા માટેની તારીખ. એટલે કોઈ બી પ્રકારનું પ્રોવિઝનલ લિસ્ટ આપવામાં આવે છે, એમાં કોઈ બી પ્રકારનો મેરિટમાં આપણને સુધારા વધારા કરાવવું હોય તો વાંધા અરજી આપણે તારીખ 26/6/2026 લઈને 29/6/2026 સુધી સુધારા વધારા કરાવી શકશું. ત્યાર પછી આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ, એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ. એ મેરિટ લિસ્ટ જે આવશે એના આધારે તમારો હોલ ટિકિટ ડાઉનલોડ થશે અને એના આધારે તમને એડમિશન મળી શકશે. તે તારીખ રહેશે 1/7/2026. ત્યાર પછી છે પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ સુધારા વધારા માટેની તારીખ. એ તારીખ રહેશે સુધારા વધારા માટે પહેલા રાઉન્ડની. તો તારીખ 2/7/2026 લઈને તારીખ 6/7/2026 રહેશે. એ એડમિશન રાઉન્ડ, પહેલાં જે ચોઈસ ફિલિંગ થયું હતું તે ફોર્મ ભરે ત્યાર પછીનો જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે ત્યારે એડમિશન રાઉન્ડ આપવામાં આવે છે તે. ત્યાર પછી પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ, એટલે પહેલા રાઉન્ડનું જે સુધારા વધારો કરેલો છે, આપણે જે આઈટીઆઈ એડ કરેલી છે, તો એ ફાઇનલ રિઝલ્ટ આપણને મળશે તારીખ 10/7/2026. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડમાં પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ. એટલે કે આપણે પહેલા રાઉન્ડમાં જે એડમિશન મળેલ છે તે રાઉન્ડમાં આપણે નથી જોઈતું, તે પ્રવેશ ફી ભરીને જે તે સંસ્થા પર જઈને, જે તે આઈટીઆઈ પર જઈને આપણે એડમિશનને કેન્સલ કરવું છે કે કન્ફર્મ કરવું છે, તેના માટેની તારીખ 11/7/2026 લઈને 15/7/2026 રહેશે. પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ 11/7/2026 લઈને 16/7/2026 રહેશે. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો જાહેર કરવાની તારીખ 17/7/2026. એટલે પહેલા રાઉન્ડમાં જે બી સીટ ભરાઈ હોય ત્યાર પછીની જે તે આઈટીઆઈની અંદર ખાલી રહેલી જગ્યા હોય તે તારીખ 17/7/2026ના દિવસે આપવામાં આવશે. પછી બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, આઈટીઆઈ ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની ને અરજી રજીસ્ટર કરવી, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવી, ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવી, પ્રવેશ ફોર્મ હેલ્પ સેન્ટર ખાતે સુધારા વધારા કરવાની. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારોને બીજા રાઉન્ડમાં ભાગ
લેવા ઓનલાઈન કોન્સેપ્ટ આપવાની તારીખ. એટલે જે બી પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું છે અને બીજા રાઉન્ડમાં પાછું જવું હોય તો એને ઓનલાઈન ફી ભરીને કન્સલ્ટ આપવાની તારીખ છે, જે 18/7/2026થી લઈને 22/7/2026 દરમિયાન તો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકાશે. ત્યાર પછી બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ દિવ્યાંગ ઉમેદવારો માટે VRC બેઝ રીશિડ્યુલ કરવાની તારીખ. એટલે બીજા રાઉન્ડમાં પાછા દિવ્યાંગ સ્ટુડન્ટ જે છે વિદ્યાર્થીઓ એને રીશિડ્યુલ આપવામાં આવે છે 18/7/2026થી લઈને 21/7/2026. બીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરવાની તારીખ. બીજા રાઉન્ડમાં ફાઇનલ મેરિટ જાહેર કરવાની તારીખ છે 23/7/2026. બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ એટલે જે મેરિટ જનરેટ કરવામાં આવે છે અને આમાં પ્રોવિઝનલ મેરિટ જેવું હોતું નથી, ડાયરેક્ટ એડમિશન જ રાઉન્ડ હોય છે બીજા રાઉન્ડમાં. એટલે એ રાઉન્ડ રહેશે આપણો 25/7/2026. ત્યાર પછી પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ 26/7/2026થી લઈને 27/7/2026 રહેશે. ત્યાર પછીનો રાઉન્ડ રહેશે બીજા રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ. એટલે તમારું બીજા રાઉન્ડમાં એડમિશન મળે છે અને કન્ફર્મ કરાવવાની છે તે એ તારીખ રહેશે આપણે 27/7/2026થી લઈને 28/7/2026 રહેશે. એ દરમિયાન આપણે ટ્યુશન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. બીજા રાઉન્ડ બાદ ખાલી રહેલ બેઠકો જાહેર કરવાની તારીખ. બીજા રાઉન્ડ પછી જેટલી બી ITIઓમાં ખાલી રહે છે સીટ એના માટેની તારીખ, સીટ ફાળવણી માટે આટલી ખાલી રહેલી છે એવી રીતના બતાવે છે 28/7/2026 દરમિયાન. ત્રીજો રાઉન્ડ આવી જાય છે. ત્રીજા રાઉન્ડમાં રીસફલિંગ માટે કન્સેપ્ટ તથા ચોઇસ ફિલિંગ સુધારા વધારા અરજી વિગતોમાં ભૂલ હોય તો એના માટેની તારીખ આપવામાં આવેલ છે આપણને કે 29/7/2026થી લઈને 30/7/2026 રહે. ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ રહેશે 1/8/2026. ત્યાર પછી ત્રીજા રાઉન્ડનું પ્રવેશ જાહેર કર્યા પછી ત્રીજા રાઉન્ડનું એડમિશન જાહેર કર્યા પછી પ્રવેશ ફી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ ત્રીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ, પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ, પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ 2/8/2026થી લઈને 3/8/2026 રહેશે. વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ મેળવવા અંગેનો રાઉન્ડ. એટલે આ 3 રાઉન્ડમાં જે બી સ્ટુડન્ટ્સનું ફોર્મ ભરાય છે અને રાઉન્ડમાં નીકળે છે ત્યાર પછીને જે બી સ્ટુડન્ટ્સ રજિસ્ટ્રેશન કરવામાં બાકી રહી ગયેલા છે એ લોકો માટે બીજો રાઉન્ડ કાઢવામાં આવે છે. તેમાં તારીખ 4/8/2026થી લઈને તારીખ 8/8/2026 દરમિયાન રહેશે. એટલે જે તે સ્ટુડન્ટ્સ ભરવાના બાકી હોય એ આ તારીખ 4 તારીખ દરમિયાન છે. જે તે સ્ટુડન્ટ ભરવાના બાકી છે તે 4/8/2026થી લઈને 8/8/2026 સુધી નવેસરથી ફોર્મ ભરી શકશે. પ્રવેશ સત્ર શરૂ થવાની તારીખ 10/8/2026 છે. એટલે ITI ફાઇનલ ચાલુ થઈ જશે 10/8/2026થી. આવી જ રીતને નવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, જેથી તમારા કોમેન્ટ પર અમે તમને નવી નવી માહિતી આપતા રહીશું. થેન્ક યુ.